પાદરાના મુજપુરા ખાતે પુલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી। છેલ્લા 36 કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડેપગે રહીને આ કામગીરી કરી રહ્યું છે। મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી, ત્યારે સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં 6 મૃતદેહો મળી આવતા હતભાગીનો આંખ અઢાર થયો છે। ત્યારે ઓળખ મળી હોય એવા 2 વ્યક્તિની શોધ ચાલુ છે। હિટાચી મશીન, બુલડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા। 2000 ટોર્ક્યુના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા। પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્નરૂપ બન્યા હતા। તેના કારણે નદીમાં કીચડનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે મહી નદીની અંદર ફસાયેલા વાહનોને કાઢવામાં ક્રેન ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા। કીચડમાં ખૂંચેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતાં એક વખત ટાયર પણ તૂટી પડ્યું હતું। બચાવ એજન્સી ઉપરાંત પોલીસ, આરોગ્ય અને મહેસૂલ તંત્રની કામગીરી નોંધપાત્ર છે। ત્યારે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓ અને યુવા સંગઠનો પણ સેવા ધર્મ બજાવી રહ્યા છે। આ કંપનીઓ અને સંગઠનો દ્વારા ભોજન, પાણી અને અન્ય વ્યવસ્થા પૂરા પાડવામાં આવી રહ્યા છે।